છું. તારા જ નામે જીતે છે સ્વામી, તારા જ નામે ધરું છું. શ્વાસોમાં તું છે, ખ્વાબોમાં તું છે, મારા જીવનમાં તું જ રહે, બસ તું જ રમે, બસ તું જ ગમે. સાચો સહારો તું છે, તને નિદ્રો નમે, તારા ચરણો ચૂમે, આખી દુનિયા તુજને પૂજે રે. શ્વાસોમાં તું છે, ખ્વાબોમાં તું છે, મારા જીવનમાં તું જ રહે, બસ તું જ રમે, બસ તું જ ગમે. સાચો સહારો તું છે. કૃપાળુદેવને કૃપાળુદેવના વચનો, એની દશા, એનો બોધ, એ ભવ સમુદ્ર તરવા માટે સફરી જહાજ છે. એવું જહાજ છે કે હજારો બેસે તો એ ડૂબે એવું નથી. સહેજે સહેજે જીવ તરી જાય એવું છે, અંતરથી શ્રદ્ધા રાખે તો. મહાપુરુષો બીજું કાંઈ નથી ઈચ્છતા. પાત્રતામાં તને કેટલું યાદ રહે છે, કેટલી સ્મરણ શક્તિ છે, કેટલી વિચાર શક્તિ છે, જોતા નથી. તારા અંતરમાં એ વાત કેટલી જલ્દી ઉતરી જાય છે, તારા હૃદયમાં એનો વિશ્વાસ કેટલો છે, શ્રદ્ધા કેટલી છે. મોક્ષ માર્ગની મોટામાં મોટી પાત્રતા એ શ્રદ્ધા છે. જ્ઞાની ગુરુમાં અપૂર્વ અનહદ નિશંક નિર્વિકલ્પ શ્રદ્ધા, અને એના આધારે ગુરુ વચનમાં પૂર્ણ વિશ્વાસ. ગુરુ વચનમાં પૂર્ણ વિશ્વાસ આવી ગયો તો માર્ગ સહેલો છે, અને વચનમાં વિશ્વાસ છે તો જીવ ચેલે જલ્દી જલ્દી તરી જવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. જ્ઞાની મળ્યા છે, પરમાત્મા તુલ્ય છે, પૂર્ણ છે, સર્વજ્ઞ છે, કેવડી છે, મોક્ષ માર્ગ બતાવનારા છે, મારો ઉદ્ધાર કરનારા છે, સફરી જહાજ છે. મારે તો ખાલી જેમ એન્જિનમાં ડબ્બો જોડી દઈએ એમ જોડાઈ જવાનું છે, અથવા તો જહાજમાં બેસી જવાનું છે. પણ કરવાનું છે શું બેસીને? એના વચનમાં પૂર્ણ વિશ્વાસ. ગંગા સતી કહે છે ને, વચનમાં રાખો વિશ્વાસ. બસ આ મોટા મોટી પાત્રતા છે. જીવો વાંચે ખરા, સાંભળે ખરા, વિશ્વાસ નથી હોતો, શ્રદ્ધા નથી હોતી, એટલે કાર્ય થતું નથી. ઉપાદાન મોટામાં મોટું તૈયાર એને કહેવાય કે જેને ગુરુ વચનમાં શ્રદ્ધા હોય પૂર્ણ. એ જ્ઞાનીએ કીધું એ મને પૂર્ણ માન્યતા હતી. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી માટે એવી શ્રદ્ધા હતી. મહાવીર સ્વામી કંઈ પણ બોલે, ગૌતમ સ્વામી આટલું જ કે તહત્તિ પ્રભુ, તહત્તિ પ્રભુ, તહત્તિ પ્રભુ. આપ જે વિતરાગ દશામાંથી ને સર્વજ્ઞ દશામાંથી જે કંઈ બોધો છો, જે કંઈ ઉપદેશો છો, જે કંઈ દિવ્ય ધ્વનિ આપો છો, એમાં મારું હિત જ છે. આપની નિષ્કારણ કરુણા અને અમારા જેવા ભવ્ય જીવોનું કલ્યાણ એમાં સમાયેલું છે. આપના બોધ વચન નિષ્કારણ કરુણા વાળા છે, નિષ્પૃહ દશા વાળા છે, વિતરાગતામાંથી નીકળેલા છે, બદલામાં કોઈ અપેક્ષા નથી, અને અમારા જેવા જીવોના કલ્યાણ કરનારા છે. આવો તહત્તીનો ભાવ ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી માટે રહેતો હતો. સૌભાગભાઈને કૃપાળુદેવ માટે રહેતો હતો. કંઈ પણ કૃપાળુદેવ કે લખે, કંઈ પણ કૃપાળુદેવ કે લખે, જેવો ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી માટે ભાવ હતો, એવો સૌભાગભાઈને પરમ કૃપાળુદેવ માટે હતો. અને એટલે તો સૌભાગભાઈએ વહેલી સવારે ભગવાન નીકળેલા હતા ચાલવા, કિનારે સૂર્યને ઉગેલો અને ભગવાનને ઉભા રાખ્યા, અને આટલું શ્રદ્ધા કરી કે આ સૂર્યની સાખે, આ નદીની સાખે, અને કૃપાળુદેવની સામે આગળ કરીને આ સત્પુરુષની સાખે, અને પોતાની સામે આત્માની સાખે, આ સૌભાગ્યને આપના સિવાય બીજા કોઈનું રટણ ન હો. ભગવાનને લૂંટી લીધા. શું કર્યું ભગવાનને? શ્રદ્ધાથી, શરણાગતિથી, તહત્તીથી, અંતરની ભાવનાથી લૂંટી લીધા ભગવાનને. ભગવાનને લૂંટવા હોય તો વિનય, શરણાગતિ ને શ્રદ્ધા. બુદ્ધિથી લૂંટાતા નથી, તર્કથી લૂંટાતા નથી, વિતર્કથી લૂંટાતા નથી. તારી શરણાગતિ કેટલી છે, શ્રદ્ધા કેટલી છે, સમર્પણ કેટલું છે, પ્રેમ કેટલો છે, તહત્તીનો ભાવ કેટલો છે,
કૃપાળુદેવ પરમ પ્રસન્ન થઈ ગયા. કૃપાળુદેવને ખબર પડી કે આ જીવ તો બુજવનારો જ છે. એટલે ભગવાને એડવાન્સમાં સૌભાગભાઈને તો લખી દીધું હતું. મળ્યા અને થોડા વખતમાં જ કે સૌભાગ અમારા હાથે હરિ તને પરાભક્તિ અપાવશે. પરાભક્તિ એટલે કે હરિના સ્વરૂપનું ભાન કરાવશે, હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે. ને કૃપાળુદેવ એમની પાત્રતાથી અને પવિત્રતાથી એમને સંકેત આપ્યું છે અને એમણે ઝીલ્યું છે. કૃપાળુદેવ કહેતા કે અંબાલાલ જેવો વિનય કોઈનો નથી. જો કેવો વિનય કર્યો હશે કૃપાળુદેવનો. જુઠાભાઈ જેવી ભક્તિ, સૌભાગભાઈ જેવી શરણાગતિ. મુનિઓને સામે બેસાડતા, સૌભાગભાઈ જોડે બેસાડતા. સૌભાગભાઈ જોડે એવો પૂર્વનો ઋણાનુબંધ હતો કે ગુરુ શિષ્ય હોવા તથા સૌભાગને જોડે બેસાડે. મુનિઓ છે તો સામે બેસાડે. કેવો ઋણાનુબંધ હશે, કેવો ગુરુ શિષ્યનો સંબંધ હશે. ભગવાનના હૃદયમાં તો કેટલા ભવો હતા. ભૂત ને વર્તમાન ને ભાવિ સાક્ષાત જોઈ શકતા હતા. કૃપાળુદેવ કહેતા અમારી સભામાં 100 માણસ હોય કે 50 માણસ હોય, એક એકના ભૂત ને ભાવિ ભવ જોઈએ છીએ. કયા ભવે આ જીવ મોક્ષે જશે ને કયા ભવે સંકિત લેશે, બધું અમને જણાય છે. તમારો પરિણામ દેખાય, તમારો આત્મા દેખાય, તમારો કર્મ દેખાય છે, તમારો ભવ દેખાય છે. આટલી શક્તિ ભૂત વર્તમાન ભાવિની શક્તિવાળા આપણનો પુરુષો મળ્યા છે. અંદરમાં ગંગા સતી બધા કેવું જીવતા હશે, નરસિંહ બધા શું જીવતા હશે. અમારા રામજી બાપા બધા પૂછે છે કે આ રોમલાને કોઈ ખબર ના પડે. રોમ 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 કરે. જ્ઞાન કેટલું ઊંચું જીવન જુઓ તો. સાવ ગામડાના અભણ ખેડૂત પટેલકોમાં જન્મેલા અને એટલી દશા ઊંચી, બળવાન દશા, બળવાન દશા. કૃપાળુદેવ પ્રત્યે અપૂર્વ પ્રેમ, અપૂર્વ પ્રેમ. તો ખબર ના પડે. એના વચન જુઓ ને એનું જીવન જુઓ તો ખબર પડે કે એની ક્ષમતા કેવી હતી, સમતા કેવી હતી, ક્ષમા કેવી હતી, કરુણા કેવી હતી, દશા કેવી હતી. પણ શું કે આ રોમલાને કોઈ ખબર ના પડે. રોમ રોમ કરે, રોમ રોમ કરે. બહારનું જીવન સાદું, બહારનું જીવન સાદું. એક વાર તો ઘર છોડીને જતા રહ્યા. ઘરવાળીને કીધું જ નહીં. 6 મહિને ઘરે પાછા આવ્યા મુકેશભાઈ. ઘર છોડીને જતા રહ્યા. સિદ્ધપુરની નદીમાં ઉભા 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 ધ્યાન કર્યું. સિદ્ધપુરની નદીમાં ખુલ્લા ડીલેને ઉભા પગે ધ્યાન કર્યું. આત્માનું સ્વરૂપનું જાગૃતિ. ઘણી દશા પ્રવાહન કરી. 6 મહિને ઘરે આવ્યા. બરાબર. મેનાબાઈને કીધું ને, એમના પત્ની નામ મેનાબાઈ તું કીધું નહીં. અને પછી પેલું કૂતરું જન્મ્યું હતું, નવું ગલુડિયું જન્મ્યું છે. એમના ગયા પછી બસ બસ કરવા માંડ્યું કે ભાઈ તું મને ક્યાંથી ઓળખે, પણ હું તો માલિક છું, હું આ ઘરનો માલિક છું, તમને ઓળખતો નથી. એટલે બસ બસ કરે છે. એટલે મોટા અવાજ એટલે પેલા ઘરવાળા સાંભળે ને. પછી મેનાબાઈ સાંભળી ગયો કે આવ્યા છે અમારા રામભાઈ, આવ્યા છે કે આવો આવો ઘરમાં આવી જાઓ. એટલે એટલી અંદરની દશા હશે. પ્રેમ, કરુણા, સમતા, અંદરની ધ્યાન, જાગૃતિ બહુ જ હતું. અહીંયા પૂંઠમાં ઘૂમડું થયું હતું. રામજી બાપાને પ્રસંગ કહું છું, એવી ક્ષમતા હતી. પીઠમાં ઘૂમડું થયું અને નાથુ બાપજી એમના શિષ્ય. એટલે પછી વેદને બોલાવો કે વેદને બોલાવો કે આ ઘૂમડું કાપી નાખીએ. બરાબર કે નહીં? બહુ જ વેદના હતી. ઘૂમડા પીઠમાં થયું હતું, વેદના હતી. તો પેલા ઊંટ વેદ મળી ગયો. કંઈક ઉદય એવું આવવાનું લખ્યું છે. ના પાડી બાપજી તું આ રામલાને ખમવા દે. શું કીધું? આ રોમલાને ખમવા દે. તું એ ખમને, આ રોમલો ખપે, કર્મ ખપી જશે. શું કહેતા? તું એ ખમ, ના તું એ ખમ અને રોમલો એ ખમે એટલે કર્મ ખપે. આ તો અશાખા. પૂર્વે કોઈ જ્ઞાનીઓની વિદ્વાનોની કંઈક અસાધના કરી હશે, એનું ફળ છે. પાછા કહેતા પૂર્વે કોઈ જ્ઞાનીઓની વિદ્વાનોની અસાધના કરી છે, એનું ફળ છે આ રામલાને. એને ખમવા દે એવું કહેતા, એને ખમવા દે. પણ પછી નાથુ બાબા તો માને નહીં, બહુ કુમારી વાળા. વૈદને પકડી રહ્યા અને વૈદે શું કર્યું ખબર છે? ઊંટ વેદ હતો, એસિડ રેડી દીધો. આ દેહ ઉપર એસિડ રેડી દીધો, ઘૂમડા ઉપર. ઘૂમડું તો સમી ગયું, આટલું બાકોરું પડી ગયું. શું થઈ ગયું? આટલું પીઠમાં બાકોરું પડી ગયું. કેટલી વેદના, 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 વેદના. 6 મહિનાનો ખાટલો આવ્યો, પણ એટલી જ ચિત્તમાં શાંતિ ને સમતા. પછી કીધું, નાથુ બાપજી તો ગુસ્સામાં આવી ગયું કે આ વેટને પરલોક પહોંચાડી દઉં. શું કીધું? આ ઊંટ વેદને પરલોક પહોંચાડી દો. અને નાથુ બાપજી તો 6 ફૂટના હતા. 6 ફૂટના. આમ વેદને ઊંચા કરીને ફેંકી દેવા હતા. પણ શું કીધું રામજી બાપાએ? નાથુ કહેતો તો ને, તું એ ખમ ને હું એ ખમ. આ કર્મ છે, અમારે ચૂકતે કરવું પડશે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે. આપણે મહાપુરુષને ઓળખવામાં ભૂલ કરીએ છીએ. દેહિક ભાવે ઓળખીએ છીએ, આત્મિક ભાવે નથી ઓળખતા. એનું પ્રતિક્રમણ કરજો અહીંયા. જેટલી ઓળખાણ કરી હશે ને એના પ્રમાણમાં જ આરાધના થશે. ઓળખાણમાં ખામી હશે તો આરાધના પૂર્ણ નહીં થાય. આમથી જ જોજો. એની ક્ષમાયાચના કરવી. બાવજી તમે મળ્યા, પૂર્ણ પુરુષ રૂપે મળ્યા, સત્પુરુષ રૂપે મળ્યા, દેહાતીત પુરુષ રૂપે મળ્યા. મેં તમને દેહિક રૂપે ઓળખ્યા. કેવા ઓળખ્યા? દેહિક રૂપે ઓળખ્યા, આત્મિક રૂપે ઓળખ્યા નહીં. એટલે તમારા વચનની આજ્ઞાની જેટલી આરાધના કરવી જોઈએ એ કરી નથી. ખરી ઓળખાણ તો મોહન દાદાએ કરી, આપણા સવજી દાદાએ કરી, લખા દાદાએ કરી,
રાજીમાએ કરી, બધાએ કરી કે ના કરી? ઓળખાણ થયા પછી સ્મૃતિ છૂટે, એની પ્રતીતિ છૂટે. પહેલા સત્પુરુષની પ્રતીતિ અખંડ થાય, પછી આત્માની પ્રતીતિ આવે. સત્પુરુષની પ્રતીતિ દરેક કાર્યમાં અખંડપણે ટકેલી રહે. ત્યારે ગુરુ ભક્તિ આવી કહેવાય, ત્યારે સતની ભક્તિ આવી કહેવાય, ત્યારે આજ્ઞા ભક્તિ આવી કહેવાય. કોઈ પણ કાર્ય કરતા રાગ દ્વેષ નથી કરવા, એવી જાગૃતિ રહે તો આજ્ઞામાં રહ્યા. આપણે તો નાની મોટી દરેક બાબતોમાં રાગ દ્વેષમાં જતા રહીએ છીએ, ખબર જ નથી રહેતી. એટલી હજી જ્ઞાનીની ઓળખાણ નથી. જેટલો જીવ રાગ દ્વેષથી પાછો પડે ને વૈરાગ્ય ભાવમાં ને વિતરાગ ભાવમાં આવે, એટલી જ્ઞાનીની ઓળખાણ છે. મહાપુરુષોનું યોગ બળ છે. આ બધું શું છે? મહાપુરુષોનું યોગ બળ છે. ભક્તિની શક્તિ અપાર છે. ભક્તિની શક્તિ કોઈ ન પૂજે તો આત્મ ભાવના લહે કેવળ જ્ઞાન દે. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. બાવજી અમારા હૃદય સ્થાનમાં રહેજો, કેન્દ્ર સ્થાનમાં રહેજો, અમારા ભાવમાં રહેજો, અમારા આત્મામાં અભેદપણે રહેજો. ભાવ તો થાય કે ન થાય? ભાવ કરવામાં કોઈ પૈસા પડે છે? ભાવ કરવામાં ખામી રહી જાય છે. પેલો પૈસામાં તો કોઈક આપવામાં આગું પાછું કરે છે, ખૂટી જાય. ખૂટતું કોઈ નથી, ખૂટતું કોઈ નથી. તો પુણ્ય વધે એટલે ઉડતું વધે. લક્ષ્મી તો ખૂટતી નથી. લખા દાદાને કોઈ દી ખૂટી? બોલો, લખા દાદાને કોઈ દી ખૂટ્યું છે? જેટલું વાપરતા હતા એના કરતા તો વધારે આવતું હતું. આપનારા 1000 હતા, વાપરનારા 1 હતા, 2 હાથ હતા, અને આપનારા તો 1000 હતા. હતા આખું ગોમ જેટલા લખા દાદાને મળવા આવે એટલા બધા. એમ લક્ષ્મીનો સદુપયોગ, જ્ઞાનનો સ્વઉપયોગ. લક્ષ્મીનો સદુપયોગ અને જ્ઞાનનો સ્વઉપયોગ, આ બેનું જોડાણ થઈ જાય તો ભક્તિ આવી કહેવાય. ભક્તિ એટલે પ્રેમ. ભક્તિ એટલે પ્રેમ, સત શ્રદ્ધા. સત શ્રદ્ધા. કપાળુ દેવે, મહાવીર સ્વામી ભગવાને, રામ પરમાત્માએ આપણા બાપજી જે રસ્તો બતાવ્યો છે એમાં કોઈ ફેરફાર થાય એવો સન્માર્ગ. વ્યવહાર સંકિત આવ્યું એટલે તો શું છે? સન્માર્ગ. સત અને સત્પુરુષ 3નો નિર્ણય થઈ જાય. વ્યવહાર સંકિતમાં શું થાય? સત, સન્માર્ગ અને સત્પુરુષ, આ 3નો નિર્ણય થઈ જાય. તો આજ્ઞા ભક્તિ આવી ગઈ, ગુરુ ભક્તિ આવી ગઈ, અને એ અડોળ રહેવી જોઈએ, અખંડ રહેવી જોઈએ. ગુરુ ભક્તિથી તીર્થંકર પદવી બી પ્રાપ્ત થાય. ગુરુ ભક્તિથી તીર્થંકર પદવી પણ થાય, પણ તેઓ માયા કપટ ચાલે નહીં. ખરો હૃદયનો પ્રેમ, નિષ્કપટ પણ. કેવું આવવું જોઈએ? જ્ઞાનીથી મારા કોઈ ભાવ છુપા નથી. શું કહેવાનું? જ્ઞાનીથી મારા કોઈ ભાવ છુપા નથી. વાણી, વિચાર કે વર્તન બધું જ્ઞાની જાણે છે. મારી ભૂલોને માફ કરે છે. આપણી ભૂલોને શું કરે છે? માફ કરે છે. અને આપણને જેમ મા બાળકને હાચવે એમ જ્ઞાની આપણને હાચવે. બધા જે પુરુષોએ બાવજીની સેવા, મહાપુરુષોની સેવા એ ધર્મ છે. લખા દાદાની ભક્તિ અપાર હતી. બાવજીની, મોટા બાવજી પ્રત્યે, કૃપાળુદેવ પ્રત્યે, આત્મા પ્રત્યે જે ભક્તિ હતી અનહદ હતી, અપાર હતી. તો ઓળખાણ થવી બહુ દુર્લભ છે. જ્ઞાનીનું અંતઃકરણ ઓળખવું ઘણું દુર્લભ છે. ઘણું એટલે ઘણું દુર્લભ. એ તો કંઈક પૂર્વનો ઋણાનુબંધ હોય, પૂર્વનું ભાગ્ય હોય, મહાભાગ્ય હોય તો આશ્રય થાય. મનખો અવતાર તો છે, પણ મહાભાગ્ય હોય તો આશ્રય થાય. આશ્રય થયો તો લહેરિયો ભાઈ. આપણે તો યાદ કરવાના કે મોહન દાદા હાજર જ છે, યાદ જ છે. સબજી દાદા હાજર છે, મોહન દાદા હાજર છે, લખા દાદા હાજર છે, બધા સંતો મહાપુરુષોની હાજરી છે. એમના નિમિત્તે તો આ માર્ગનો પ્રચાર અને પ્રભાવના છે. એમના નિમિત્તે તો આ સન્માર્ગનો પ્રચાર છે, સન્માર્ગની પ્રભાવના છે. વાસ્તવમાં તો પ્રભાવના હોય છે, પ્રચાર તો એક વ્યવહાર કથન છે. વાસ્તવમાં પ્રભાવના એટલે એક પણ જીવ સુધી એ પરિવર્તન પહોંચે, એક પણ જીવ આત્મા પરમાત્માના રસ્તે ચાલે એનું પ્રભાવના કહેવાય. એક પણ જીવ. કૃપાળદેવ તો લખ્યું ભારત થકી એક પણ જીવ તરશે તો તમે તીર્થંકર થશો નથી. એક પણ જીવ ડૂબશે તો નરકમાં જશો. જો તમે ઊંડમાર્ગની પ્રરૂપણા કરશો ને પૂજાવાની કામના કરશો અને સમૃદ્ધિ ને પ્રસિદ્ધિ ને પૈસા બનાવવાના રસ્તે જશો તો ડૂબી જશો. તમે ડૂબશો ને જાને ડૂબાશે તો નરક ગતિ નથી.
અને જો એક મહાપુરુષના વચનની એની આજ્ઞાની પ્રભાવના થઈ તો લેરિયો ભાઈ. જ્ઞાનીની ઓળખાણ તો ભગવાન જ કરાવે. જ્ઞાનીની ઓળખાણ તો કોણ કરાવે? આપણી પાત્રતા હોય, આપણું પુણ્ય હોય, ભાગ્ય હોય, જોગ હોય, ઋણાનુબંધ હોય તો ઓળખાણનો પ્રેમ થાય એવો છે. બાકી જીવ અસાધના અને વિરાધના કરીને ઘણો કર્મ બંધ. કૃપાળુદેવનું જીવન વાંચો તો બહુ બાંધી મૂકી રહે. આ ગંગા સતી જુઓ, નરસિંહની ભક્તિ જુઓ, બરાબર છે કે નહીં? પ્રભુશ્રીની ભક્તિ જુઓ, મહાપુરુષોની ભક્તિ જુઓ, આપણા બાવજીની ભક્તિ જુઓ. ક્યોય અહમપણું કર્યું છે? બોલો, બાવજીની ભક્તિમાં ક્યોય અહમપણું છે? તો હું જ્ઞાની છું ને હું સમકીર્તિ છું ને તમે બધા મને મોનો ને તમે મને બધા પૂજો, કોઈ નહીં. અંગૂઠા છાપ ને દાસાનું દાસ, અંગૂઠા છાપ ને દાસાનું દાસ. જે છે બધું રામજી બાપાનું છે, જે છે બધું કૃપાળુદેવ ભગવાનનું છે. ને આપણા માટે તો પુણ્ય અને ભાગ્ય કે કૃપાળુદેવ જેવા પુરુષની ઓળખાણ કરાવી બાવજીએ ઘેર ઘેર ગામે ગામ ઘટઘટમાં આપણું ભાગ્ય છે. બીજો રામ અથવા મહાવીર એવો પુરુષ હતા કૃપાળુદેવ. હું લખ્યું છે અમે બીજા શ્રી રામ અથવા મહાવીર છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ ગુપ્ત. પાછો આ પત્ર હું રાખ્યો? ગુપ્ત. જાહેર નથી થવા દીધો, છાપવા નથી દીધો. પ્રભુશ્રીએ છાપતા નહોતા, એ તો બ્રહ્મચારીજીએ છાપ્યું. વર્ષો પછી, કૃપાળદેવના ગયા પછી, વર્ષો પછી 2010 અને ભગવાન તો ગયા 1957. એટલા વર્ષો પછી ગુપ્ત જ રાખ્યો તો, અંગત જ રાખ્યો તો. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લે. ખુલ્લું કહી દીધું છે ભગવાને. કીધું કે નથી કીધું? પણ આપણે અંદરમાં પાકું કરવું પડે. આત્મ ભાવના ભાવતો જીવ લહે કેવળ જ્ઞાન રે. હું શરીર નથી પણ આત્મા છું. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. હું શરીર નથી પણ આત્મા છું. મહાપુરુષના ચરણમાં ગયા ને એના મુખના દર્શન થયા એટલે લેરિયો ભાઈ, એના ચરણના દર્શન થયા એટલે લેરિયો ભાઈ. ઘણો પાપ કર્મ ધોવાય ને પુણ્ય કર્મ બંધાય એવા જ્ઞાનીના ચિંતનમાં અને જ્ઞાનીના દર્શનમાં. આટલું તો દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપ નાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ, પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવનિધિ, પ્રભુ દર્શન સે પામીએ સકલ મનોરથ સિદ્ધિ. જ્ઞાનીના સમીપમાં, જ્ઞાનીના દર્શનમાં, સમાગમમાં તો ઘણા પાપ કર્મ ધોવાઈ જાય, અનંત ભવનો કચરો ધોવાઈ જાય. અને જ્ઞાનીને પોતાના ગુરુ સાક્ષાત લાગે એવો નિયમ છે. જતા રહ્યા, ગુજરી ગયા એવું લાગે નહીં. સાક્ષાત છે, હાજરા હાજુર છે, મારી રક્ષા કરે છે, મારી ખબર રાખે છે, મારી સાર સંભાળ લે છે, મારે દુઃખી થવાનો. આવા ભાવથી પ્રેમ કરવા. આપણને સુવર્ણભૂમિ મળી છે. કેવી ભૂમિ મળી છે? સુવર્ણભૂમિ. કેવી મળી છે? સોનાથી પણ ચઢી જાય એવી સત્પુરુષની ભૂમિ છે. કેવા કેવા સત્પુરુષો આપણને પ્રાપ્ત થયા છે. કહેવાનું લેરિયો ભાઈ, લેરિયો ભાઈ. અરવલ્લી એટલે આત્માની ભૂમિ અને સાબરકોઠા એટલે સુવર્ણ ભૂમિ. મને 3 ગોમ બરાબર યાદ છે. ગોધમજી આપણા બાવજીનું, મુને આપણા મુનઈ બાવજીનું, લક્ષ્મીપુરા મોટા બાવજીનું અને વવાણી આપણા ભગવાનનું. આ ગોમ બરાબર, એમાં કોઈ ભૂલ ન પડે. ઘંટિયા બરાબર છે કે નહીં? બાકી બધું ભૂલાઈ જાય તો વાંધો નહીં. આપણું ભગવાનનું તીરથ આ એક હરિદ્વાર, એક ઋષિકેશ ને એક બદ્રીનાથ. બરાબર નહીં? લક્ષ્મીપુરા જાઓ એટલે બદ્રીનાથ, મુનિ જાઓ એટલે ઋષિકેશ, અને અહીંયા રહો એટલે હરિદ્વાર. લેરિયો ભાઈ, બરાબર છે કે નહીં? અને ગઢ અને ઘંટિયા જાઓ એટલે 4 ધામ પૂરો થઈ ગયો. કૃપાળુદેવ પાસે ગયા એટલે 4 ધામ પૂરો. લેરિયો ભાઈ એટલે સોદા રોકડિયા નહીં, ઉધારા એક પડકા આયો છો તો સોદો કરીને જાય.